ગર્ભધારણ અને ગર્ભાવસ્થા એટલી બધી સેન્સિટિવ અવસ્થા અને એટલા બધા ઓપિનિયન સજેશન મળે, અને એમાં પણ અત્યારે મીડિયાનો જમાનો, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આટલું બધું કન્ટેન્ટ જોઈને ખરેખર અમે અત્યારે એવું જોઈ રહ્યા છીએ કે દીકરીઓ ખરેખર કન્ફ્યુઝ થાય છે કે ખરેખર શું કરવાનું, શું નહીં કરવાનું, શું સાચું, શું ખોટું. એ કન્ફ્યુઝન સ્ટેટ અત્યારે વધતું જાય છે. બીજું, આપણે એવું જોઈ રહ્યા છીએ કે અત્યારે આયુર્વેદ પ્રત્યે કે આપણું જે નેચરલ રેમેડીઝ છે એના પ્રત્યે પણ લોકોની જાગૃતિ આવે છે. તો ત્યાં એક કન્ફ્યુઝન થાય કે આ કરીએ કે ન કરીએ. ગાયનેકોલોજીસ્ટને પૂછીએ તો એ હા પાડશે કે ના પાડશે, આયુર્વેદિક ડૉક્ટરને પૂછીએ તો એ ગાયનેકની દવા લેવાની ના પાડે છે. તો આ બધા જ કન્ફ્યુઝનમાં છેલ્લે મને એવું લાગે કે એ ગર્ભધારણ ઈચ્છુક માતા જે છે એ અટવાઈ રહી છે. એક સરસ મજાનો સિનારીઓ અમે ક્રિએટ કરવાનું વિચારી રહ્યા છીએ કે એક જ પ્લેટફોર્મ પર આયુર્વેદિક ડૉક્ટર પણ હોય, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ પણ હોય, ગર્ભ સંસ્કાર કોચ પણ હોય અને ગાયનેકોલોજીસ્ટ પણ હોય, અને એક એવો ન્યુટ્રલ તટસ્થ પ્લેટફોર્મ કે જ્યાં દીકરીઓ ખુલ્લેથી બધા જ સવાલો પૂછી શકે અને દરેક નિષ્ણાંત પોતાના ફિલ્ડનું એક્સપર્ટ નોલેજ એ દીકરીઓ સાથે શેર કરે. જ્યારે બધા જ એક પ્લેટફોર્મ પર બેઠા છે ત્યારે ખરેખર પછીથી કોઈ કોન્ટ્રોવર્સી થવાની જ નથી. તો આ એક ખૂબ ન્યુટ્રલ પ્રયાસ અમે કરવા જઈ રહ્યા છીએ. હોલિસ્ટિક પ્રેગ્નન્સી, જેમાં બધા જ આયામને ભેગા કરીને શ્રેષ્ઠ બાળક માટે એક માતા પિતા શું કરી શકે. તો અમે તમને હાર્દિક આમંત્રણ આપીએ છીએ આ હોલિસ્ટિક પ્રેગ્નન્સી પ્રોગ્રામમાં ભાગ લેવા માટે. વધારે માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.